હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 6. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? હવે વિભાજ્ય તો છે જ, પણ એનું કારણ આપણે કહેવાનું છે કે કેમ વિભાજ્ય છે. હવે ઇન્ટ્રોડક્શનમાં મેં સમજાવ્યું તો યાદ છે કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેના અવયવ 2 થી વધારે હોય, હે ને? કે જેને 2 થી વધારે અવયવ હોય એને વિભાજ્ય કહેવાય. જો એક્ઝામ્પલ તમને ફરી યાદ કરાવી દઉં. ધારો કે હું તમને એમ કહું કે 3 ના અવયવ કેટલા છે, તો 3 કયા કયા ઘડિયામાં આવશે? 3 છે એ એક 3 ના ઘડિયામાં આવશે, 3 એકા 3, અને બીજું 1 ના ઘડિયામાં આવશે, બરાબર? 1 તરી 3. તો એના ખાલી અવયવ કેટલા પડ્યા? 2 જ છે, એક 3 અને એક 1. એક સંખ્યા પોતે અને 1, આ બે તો દરેકના અવિભાજ્ય, દરેકના અવયવ હોય જ તે. એટલે જેને ખાલી 2 જ અવયવ હોય ને એને અવિભાજ્ય કહેવાય. તો વિભાજ્ય કોને કહેવાય? તો જેમ કે હું કહું કે 4, તો 4 કયા કયા ટેબલમાં આવશે? 4 ના ટેબલમાં તો આવશે જ તે, 4 એકા 4. પછી 1 ના ટેબલમાં આવશે, 1 ચોક 4, અને પછી 2 ના ટેબલમાં પણ આવશે, 2 દુ 4. તો એના અવયવ વધી ગયા ને 2 ની કરતા. એક સંખ્યા પોતે, પછી 1 ના ટેબલમાં આવશે એ, અને પ્લસ 2 ના ટેબલમાં પણ આવશે, તો 2 કરતા એના અવયવ વધી ગયા. તો જેના અવયવ 2 કરતા વધી જાય એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. તો આમાં આપણે બતાવવાનું છે કે કેમ આ વિભાજ્ય છે, બરાબર? તો આપણે પહેલી સંખ્યા લખીએ. આપણે કે ધારો આમાં લખી છે પહેલી સંખ્યા કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. હવે આ લખ્યું છે તેમાં બંનેમાં જો આ બંનેમાં ગુણાકાર છે, અહીંયા શું છે? પ્લસ છે, અને બંનેમાં કોમન શું છે? 13 છે, કોમન છે. તો આપણે 13 ને શું કરવાનું? પ્લસ પછી 13 ને કોમન કાઢી લેવાનું અહીંયા, બરાબર? 13 કોમન કાઢી લેવાનો અને બ્રેકેટમાં જે હોય બધું લખવાનું. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 તો કાઢેલા છે, તો 13 એકા 13, અહીંયા 1 આવશે, બરાબર? અને પ્લસ અહીંયા પણ 13 છે, તો 13 ની બદલે શું આવશે? 13 એકા 13 આવશે, બરાબર? શું થશે અહીંયા? હવે 13 પાછું 12 એમને એમ જે છે એમ જ રાખવાનો. અને 7 ગુણ્યા 11 કેટલા થાય? 11 ગુણ્યા 7, 11 સિત્તા 77, ગુણ્યા 1 એટલે 77 જ થાય, પ્લસ 1. તો બરાબર શું થશે? 13 અને બ્રેકેટમાં 77 વત્તા 1 કેટલા થાય? 78 થાય ને? તો 13 ગુણ્યા 78. તો અહીંયા શું લખવાનું? આપણે એના અવયવ જોવાના છે કે 2 થી વધારે છે કે નહીં. તો 13 તો છે જ અહીંયા, બરાબર? પણ 78 ના અવયવ પાડવાના, બરાબર ને? 13 છક 78 આપણને ખબર છે, પણ ન ખબર હોય તો શું કરવાનું? 78 ના અવયવ પાડવા પડે અહીંયા આપણે. કે ચલો આપણે 78 ના અવયવ પાડી જોઈએ. ચલો સાઈડમાં પાડી જોઈએ આપણે. 78 ના અવયવ કેવા થાય? ન ખબર હોય તો અવયવ પાડવા પડે. 2 ભાગ ચાલશે, 2 તરી 6, 1 વધશે, 2 નવા 18. હવે 9 3 12, તો 12 ને 3 ભાગી શકીએ એટલે 39 ને 3 ભાગી શકીએ, તો ફરી 3 ભાગ ચાલશે. 3 એકા 3, 3 તરી 9. હવે 13 ને 13 એકા 13, બરાબર? અવિભાજ્ય સંખ્યા છે. તો એના ભાગ પડ્યા 78 ના, તો 78 ની બદલે આપણે શું લખવાનું? 2 ગુણ્યા 3 ગુણ્યા 13. એ 13 છે તે એમને એમ લખવાના જ આપણે, પણ 78 ની બદલે શું લખવાનું? એના અવયવ જે છે એ લખવાના. કયા છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 13, બરાબર? તો આ જો 2 કરતા એના અવયવ વધી ગયા છે ને, તો એટલા માટે 2 કરતા વધારે અવયવ હોય તો એ વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે એ રીતે આપણે બીજી સંખ્યા જોઈ લઈએ, બરાબર? બીજી સંખ્યા કઈ છે? આપણે લખીએ અહીંયા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અહીં ગુણ્યા 1, બરાબર? બધામાં ગુણાકાર છે, અને પછી શું છે? પ્લસ, વત્તાની નિશાની છે. છેક સુધી ગુણાકાર છે, અને પછી છે પ્લસ સાઇન છે, પ્લસ 5. ચલો હવે બધામાં ગુણાકાર છે, અને પછી અહીંયા વચ્ચે ખાલી પ્લસ છે. તો આ બાજુ અને આ બાજુ બંનેમાં કોમન શું છે? 5 છે, કોમન છે, હે ને? એટલે આપણે 5 ને કોમન કાઢી લેવાના, 12. તો બરાબર 5. અને પછી બ્રેકેટમાં જે હોય ને એ બધું લખી દેવાનું. 7 ગુણ્યા 6 ગુણ્યા 5, 12 છે એટલે 5 ની બદલે શું લખવાનું? 1 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, તો એમનામ જ આવશે.
પ્લસ 5 12 છે કોમન એટલે 5 એકા 5 થઈ જશે. ચલો હવે બરાબર 5 6 સત્તા 42 ગુણ્યા 1 એટલે 42 જ થશે ગુણ્યા 4 તરી 12 દુ 24 બરાબર તો 24 ગુણ્યા 1 એટલે એમ જ થશે અને પ્લસ પછી +1 અને +1 એમને એમ જ છે બરાબર. તો હવે શું થશે આ બધાનો ગુણાકાર 42 ગુણ્યા 24 +1 કેટલા થાય 42 ગુણ્યા 24 તમે કરો ને તો શું થાય ખબર છે 1008 થશે અને +1 તો બરાબર 5 અને બ્રેકેટમાં 1008 વત્તા 1 કેટલા થાય 1009 થશે અને પછી ચલો હવે 1009 છે તો શું થાય 1009 ગુણ્યા 1 તો 1009 ના તો આપણે તો જો આના પણ શું થાય ભાગ તો વધારે પડી ગયા 5 ગુણ્યા 1009 આટલા ભાગ તો પડ્યા જ ગુણ્યા 1 તો દરેકમાં હોય જ બરાબર તો આટલા બધા એના અવયવ 2 કરતા વધારે અવયવ પડી ગયા એક સંખ્યા પોતે ને 1 તો દરેકમાં હોય જ તે તો 1 કરતા વધારે અવયવ છે બરાબર ને અહીંયા તો માટે આમાં શું કહેવાય કે આપેલ સંખ્યાના અવયવો કેટલા છે 2 થી વધારે છે તો આપણે એમ શું કહેવાય કે માટે અહીં આપેલ સંખ્યામાં 2 થી વધારે અવયવ છે બરાબર તેથી તે વિભાજ્ય સંખ્યાઓ છે બરાબર ને એટલા માટે એ વિભાજ્ય સંખ્યાઓ છે.